નમસ્તે. આજે 14મી મે 2026. આજનું ગુજરાત સમાચારના છાપાનું પાના નંબર 5 ઉપર મેં એક સમાચાર વાંચ્યા. સમાચારની વિગત એવી છે કે સલાયા બંદરથી 5મી મે 2026ના રોજ આશરે 4000 ઘેટા બકરા ભરેલું જહાજ, એની અંદર મુસાફરી કરી રહ્યા હતા 14 બીજા વ્યક્તિ, શારજા જવા માટે નીકળે છે. વચ્ચે રસ્તામાં ઓમાનની ખાડીમાં 13મી મે 2026ના રોજ એ જહાજ ડૂબી જાય છે. આશરે 4000 ઘેટા બકરા અંદર ડૂબી જાય છે અને 14 વ્યક્તિના જાન કોઈને કોઈ રીતે બચી જાય છે. આપ સૌના માધ્યમથી આ મુદ્દાની ચર્ચા એટલા માટે કરી રહ્યો છું કે મારે તમને 2023ના ભૂતકાળમાં લઈ જવા છે. આ રાષ્ટ્રની અંદર હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની વાતો કરનારી પાર્ટી ભાજપા છેલ્લા 13 વર્ષથી 12 વર્ષથી સત્તા સ્થાને છે. જીવદયા, હિન્દુ સંસ્કૃતિ, એની પરંપરા, એના સૌથી મોટા ઢોલ ટીપે છે. 2023માં મોદી સરકાર સત્તામાં હતી ત્યારે એક કાયદો લાવવાનો પ્રયત્ન કર્યો, બિલ પાસ કર્યું. એ બિલ હતું ધ લાઇવસ્ટોક એન્ડ લાઇવસ્ટોક પ્રોડક્ટ એક્સપોર્ટેશન એન્ડ ઇમ્પોર્ટેશન 2023. આ બિલનો ઉદ્દેશ એ હતો કે આ રાષ્ટ્રમાંથી ક્યારેય ભૂતકાળમાં સજીવ પશુઓ એક્સપોર્ટ થતા નહોતા કે ઇમ્પોર્ટ થતા નહોતા. એને મંજૂરી આપતું આ બિલ હતું. જે તે સમયે એટલે કે 18મી જૂન 2023ના રોજ કોંગ્રેસ પક્ષ વતી મેં આનો સદંતર વિરોધ કરેલો અને આ દેશના જીવદયા પ્રેમીઓને મેં જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો. મીડિયાના માધ્યમથી અને કાગળ ઉપર આનો વિરોધ પણ કર્યો હતો. આવા સમયે નિંભર અને કાળમીંડ પથ્થર સમાન ભારતીય જનતા પાર્ટી, એને જીવ શું અને દયા શું, એને સત્તા સાથે સીધો મતલબ છે. એટલે આવી કાયદાકીય પ્રવૃત્તિની અંદર આવી કોઈ પરિસ્થિતિને પ્રાધાન્યતા આપતી નથી. આ એક વાસ્તવિકતા છે. હું એટલા માટે વાત કરી રહ્યો છું, 2023ની અંદર વિરોધ કરવાના મારા 4 મુદ્દા હતા. પહેલો મુદ્દો હતો કે જીવદયા પ્રેમીઓની ભાવનાને કચડીને કોઈ ના પણ વિચારો લીધા વિના આ જીવિત પશુઓને એક્સપોર્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે એ આપ સૌ સારી રીતે જાણો છો. બીજો હતો મુદ્દો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ ઉપર આ એક કુઠારો ઘા બરાબર એક પ્રહાર હતો. એને કચડી નાખવા માટેનું આ એક કાવતરું હતું. ત્રીજી બાબત હતી કે પશુ સંપત્તિ જે આપણી છે, કોઈ પણ હોય પાલતુ પશુઓ, એને એક્સપોર્ટ કરવા માટે એટલે અહીંની પશુધન સંપત્તિનો સત્યાનાશ વાળવાનો હતો. એને અટકાવવા માટેની અમારી રજૂઆત હતી. અને ચોથો મુદ્દો, આવું કરે શું કામ? મોદી સરકારને આવું કરવા પાછળનું કારણ શું? ભાજપા સરકાર જીવિત પશુઓને એક્સપોર્ટ કરી અને કઈ ધન સંપત્તિ કમાવી હતી એને, પરંતુ વિશ્વના દેશોની સામે સાષ્ટાંગ પ્રણામ અને ચરણ વંદના કરતા દેશના પ્રધાનમંત્રીએ વિદેશી તાકાતને એને મંજૂરી આપી અને આ બિલ પાસ કરેલું છે. એના માટે તે દિવસે વિરોધ કર્યો હતો. આજનું છાપું વાંચ્યું ત્યારે 4000 જીવ છે એ દરિયામાં સમાધિ થઈ ગયા. આ દેશના હિન્દુ ધર્મની સંસ્કૃતિ સાથે જોડાયેલો વર્ગ પણ મૌન, આ દેશની અંદર જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ પણ મૌન, વિપક્ષ પોતાનો અવાજ બેબાકીથી કરે છે, એને સપોર્ટ આપવા માટેની પણ કોઈની માનસિકતા નહીં. એક એક મુદ્દા ઉપર અમે એક એક તીક્ષ્ણ રીતે અમે વાતો મૂકીએ છીએ. અને જીવદયા પ્રેમીઓની જ્યારે સભા હોય ત્યારે મોદી મોદી મોદીના નારા બોલતા જીવદયા પ્રેમીઓ પણ આજે મૌન. દુઃખ થાય છે કે જેને હિન્દુ સંસ્કૃતિને બચાવવાની ટેક લીધી હતી, વાયદાઓ કર્યા હતા, વાતો કરી હતી, અને એ જીવદયા પ્રેમીઓ આજે સંપૂર્ણ રીતે મૌન અને સરકારની સામે નતમસ્તક છે. સરકારને, જીવદયા પ્રેમીને માનનારી આપણી સંસ્કૃતિમાં જે કંઈ બેઠા હોય એ વિચારકોને અને સરકારમાં બેઠેલી આ મિશનરી છે કાયદા કાનૂન બનાવનારી, તમામને હજી વિનંતી કરીએ છીએ કે ભારતની સજીવ સૃષ્ટિમાં પૈકીનું આ પાલતુ પશુઓ, આ આપણા પશુધન સંપત્તિ, એનું નિર્મૂલન થઈ જશે. આવી રીતે જો એનો ખોરાક બનવા માટે આપણે આપણા પશુઓને એક્સપોર્ટ કરવાના હોય અને એમાં આપણને કશું મળતું ન હોય, માત્ર અર્થોપાર્જન સિવાય,
તો આપણી સંસ્કૃતિ પણ નહીં બચે. આ મુદ્દા સાથે મારો સખત વિરોધ છે, કોંગ્રેસ પક્ષનો વિરોધ છે, અને આપ સૌને જાગૃત કરવાનો મારો પ્રયત્ન છે કે જે ગુજરાત સમાચારના છાપાની અંદર 4000 ઘેટા બકરા જળ સમાધિ લઈ લીધી, આ જીવો ગયા, કોના હતા? જીવ તરીકે અને જીવદયા તરીકે આપણી અવભાવના, આપણી સંવેદના અહીંયા ટકવી જોઈએ, રહેવી જોઈએ, અને સરકાર સુધી આ વાતને પહોંચાડવાનો સૌએ પ્રયત્ન કરવો જોઈએ કે આ વાત અટકે. આભાર.